રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ 68 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી અને એની અંદર કુલ 68 દરખાસ્તોમાં જે ચૂંટણી આચારસંહિતાથી છેલ્લા 3 મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા। 3 મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી 191 કરોડ 37,26,685 રૂપિયા, એટલે કે 1,91 કરોડ જેવા જે માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર 18 વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવા અમે જઈ રહ્યા છીએ। કુલ 3 દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને 2 નામંજૂર કરી છે અને 1 દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે।